રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કા અંતર્ગત કેશોદ નગરપાલિકા કચેરી ખાતે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નાગરિકોને વિવિધ સરકારી સેવા સરળતાથી અને નજીકમાં જ ઉપલબ્ધ થાય તે મુખ્ય હેતુ સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી, જેમાં નગરપાલિકા કર્મચારી અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી સહિતના અધિકારી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ હેઠળ 54થી વધુ સરકારી સેવા એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે જ આશરે 22 જેટલા સરકારી વિભાગના અધિકારી અને કર્મચારીઓ હાજર રહી નાગરિકોને માર્ગદર્શન અને સેવા પૂરી પાડી રહ્યા હતા, જેના કારણે લોકોને અલગ અલગ કચેરીઓના ચક્કર ખાવાની જરૂરિયાત રહી નહોતી. આ પ્રસંગે આરોગ્ય, પોલીસ, રેવન્યુ, નગરપાલિકા સહિતના વિભાગોએ નાગરિકોની અરજી સ્વીકારી અને ઘણી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. બાકી રહેલ અરજીઓ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી. પ્રવીણભાઈ વિઠલાણીએ જણાવ્યું, સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને સરળ નિરાકરણ લાવવાનો છે, તેમજ સરકારી સેવાઓને લોકો સુધી વધુ સુલભ બનાવવાનો છે. કાર્યક્રમમાં મામલતદાર મહેતા સાહેબ, એન્જિનિયર નગેરા સાહેબ, પોલીસ સ્ટાફ, વિવિધ બેંકોના પ્રતિનિધિ તેમજ જુદા જુદા વિભાગના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર હર્ષ બડા, A2Z ન્યૂઝ, કેશોદ. મારું નામ કુંભાણી અવિનાશ રતિલાલ. હું અહીંયા સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે આવ્યો છું અને અહીંયા નિઃશુલ્ક રીતે મારા કૂપનનું એડ્રેસ ચેન્જ કરી આપ્યું છે અને તાત્કાલિક ધોરણે કરી આપ્યું છે. સેવા સેતુ કાર્યક્રમમાં બહુ વ્યવસ્થિત અને સરસ કામગીરી થાય છે અને નિઃશુલ્ક પ્રમાણે થાય છે. અહીંયા કોઈ જાતનું ચાર્જ લેવામાં આવતું નથી.